તો આપને જીતાડવા લાગેલા પોસ્ટર્સ પર હર્ષ સંઘવીના વાર છે। હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે। આપની નિવેદનબાજીને ગણાવી છે સપના સમાન। આમ આદમી પાર્ટી મુંગેરીલાલના હસીન સપના જુએ છે। બીજેપીનો કાર્યકર જીવે છે ત્યાં સુધી ગેરકાયદેસર કામ નહીં ચાલે। આ ભડકાઉ માનસિકતાને ગુજરાતના લોકો જવાબ આપશે। આ ભડકાઉ માનસિકતા છે અને તેને ગુજરાતના લોકો જવાબ આપશે। આમ આદમી પાર્ટી છે મુંગેરીલાલના હસીન સપના જુએ છે, તેમના સપના કોઈ દિવસ સાકાર નહીં થાય। હર્ષ સંઘવીનું આ નિવેદન પોસ્ટર લાગ્યા પછીનું। એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે। એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો, પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો। આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના।